પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હવે આપણે વર્નરના સિદ્ધાંત પછીના ટોપિકની જો વાત કરીએ તો એમાંથી જે મોસ્ટ આઈએમપી કહી શકાય એવા એમસીક્યુની ચર્ચા આપણે કરવાની છે। તો આજે આપણે છોકરાઓ બધું જ કામ જે છે એ શેના રિલેટેડ કરવાનું છે તો કે એમસીક્યુ રિલેટેડ કરવાનું છે। તો હવે અહીંયા થોડુંક એવું આપણે ધ્યાન રાખશું। જો કયું થોડુંક એવું ધ્યાન રાખશું તો અહીંયા આપણે આ જોવાના છે। આપણે આજે ચર્ચા કરવી છે છોકરાઓ મોસ્ટ આઈએમપી કહી શકાય એવા એમસીક્યુ વિશે। તો એક વખત હું ફરીથી તમને જે વર્નરના સિદ્ધાંતમાં આપણે સમજેલા છીએ એ વર્નરના સિદ્ધાંત ઉપરથી જે ત્રણ અગત્યના શબ્દની આપણે તારવણી કરેલી ને એ ત્રણે ત્રણ શબ્દ હું તમને ફરીથી સમજાવું છું અને ત્યાર પછી જે છે એ ત્રણે ત્રણ શબ્દને આધારે એમસીક્યુ બનાવતા શીખડાવું। ચાલો પહેલો શબ્દ કયો આવવાનો છે છોકરાઓ સાંભળજો। પહેલો શબ્દ આવવાનો છે પ્રાથમિક સંયોજકતા। તો હવે આજે હું પ્રાથમિક સંયોજકતાની વાત કરું તો આપણે વર્નરના સિદ્ધાંતમાં એવું સમજ્યા કે ભાઈ પ્રાથમિક સંયોજકતાનો મતલબ શું થાય તો કે ભાઈ એનો મતલબ થાય છે ઓક્સિડેશન આંક। પ્રાથમિક સંયોજકતાનો મતલબ જ શું થાય ઓક્સિડેશન આંક। આપણે ઓક્સિડેશન આંક શબ્દ જે બોલીએ છીએ ને એ। ચાલો બીજા નંબરે છોકરાઓ આપણે વાત કરવી છે દ્વિતીયક સંયોજકતા। તો આપણે આ દ્વિતીયક સંયોજકતા આવા શબ્દની ચર્ચા કરીએ તો આનો મતલબ શું થાય છે તો કે ભાઈ આનો મતલબ થાય છે સંવર્ગ આંક। આનો મતલબ શું થવાનો છે તો કે ભાઈ આનો મતલબ થાય છે સંવર્ગ આંક। આ આપણો બીજો શબ્દ થયો। અને ત્રીજા નંબરનો શબ્દ કયો છે છોકરાઓ તો કે ભાઈ ત્રીજા નંબરનો શબ્દ છે આયનીકરણ દ્વારા મુક્ત થતા આયનોની સંખ્યા। જો આવી રીતે છોકરાઓ આની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે આવા ત્રણ પ્રકારના શબ્દ જે છે એ સમજશું કે ભાઈ પ્રાથમિક સંયોજકતા ઓક્સિડેશન આંક, દ્વિતીયક સંયોજકતા સંવર્ગ આંક અને આયનીકરણ દ્વારા મુક્ત થતા આયનોની સંખ્યા। હવે આ વસ્તુ માટે થઈને પહેલા આપણે ચર્ચા કરવી પડશે વીજભારની અને સાથે સાથે એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે એ। તો અહીંયા આપણે થોડાક એવા જે છે એ લિગેન્ડ્સ જે છે એ લિગેન્ડ્સની વાત કરશું। જો અહીંયા આપણે શું દર્શાવવું છે છોકરાઓ તો કે જો અહીંની આપણે વાત કરીએ તો અહીંયા મારે દર્શાવવું છે લિગેન્ડ્સ માનાંક તરીકે। એના પછી આપણે અહીંયા દર્શાવશું એનો વીજભાર। જો આ વીજભાર શું કામ તો કે ભાઈ વીજભારની આધારે આપણને શેની ખબર પડવાની છે ઓક્સિડેશન આંક માટેની। વીજભારને આધારે શેની ખબર પડશે ઓક્સિડેશન આંક માટેની। અને લિગેન્ડ્સનો પ્રકાર કયો છે અહીંયા આપણે શું લખશું છોકરાઓ તો કે ભાઈ અહીંયા જે છે એ આપણે આવું લખશું લિગેન્ડ્સનો પ્રકાર। પ્રકાર એટલે કયો તો કે ભાઈ એકદંતીય છે, દ્વિદંતીય છે કે ત્રિદંતીય છે અથવા તો ષટદંતીય। એનાથી આપણને જે છે એ આ સંવર્ગાંક જાણવામાં મદદ થશે। જો ફરીથી એક વખત વીજભાર શબ્દ કોના માટે છે તો કે ભાઈ વીજભાર શબ્દ છે પ્રાથમિક સંયોજકતા માટે। પ્રાથમિક સંયોજકતા એટલે કોણ ઓક્સિડેશન આંક। લિગેન્ડ્સનો પ્રકાર શેના માટે છે લિગેન્ડ્સનો પ્રકાર છે દ્વિતીયક સંયોજકતા માટે। એ આપણે દ્વિતીયક સંયોજકતા માટે રાખેલો છે। તો હવે થોડા ઘણા આના ઉદાહરણ જે છે એ ઉદાહરણ પહેલા લઈએ એટલે આપણને વધારે આઈડિયા આવશે કે આપણે મોટા ભાગે આની અંદર કયા કયા ઘટકોનો ઉપયોગ કરવાનો છે એ ઉપયોગની આપણને માહિતી મળી જાય। મોસ્ટ કોમન આવતા હોય એવા આપણે લિગેન્ડ્સની અહીંયા ચર્ચા કરવાની છે। ચાલો આવી રીતે તો અહીંયા જે હું વીજભાર દર્શાવું છું એ વીજભારને આપણે પ્રાથમિક સંયોજકતા જે છે એમાં ઉપયોગમાં લઈ લેશું। રેડી ચાલો આવી રીતે જો અહીંયા આપણે કોમનલી યુઝ થતા હોય
એવા લિગેન્ડ્સ જે છે એ લિગેન્ડ્સને જરાક ગોતી આવીએ. પછી તો કે અમુક તટસ્થ પણ આવશે. તો આ તટસ્થ ઘટકોની પણ આપણે સાથે સાથે વાત કરી દેવાની થશે. જો આમ, અને આ બધા માટે જે સૌથી અગત્યની વસ્તુ છે ને, એ સૌથી અગત્યની વસ્તુ હતી છોકરાઓ લિગેન્ડ્સનું વર્ગીકરણ. આ ચેપ્ટરને તમારે જેટલું સરળ બનાવવું હોય એના માટે તમારે લિગેન્ડ્સના વર્ગીકરણ વાળો ટોપિક જે છે એ વ્યવસ્થિત ક્લિયર કરવાનો છે. હવે તો શું કરવાનું છોકરાઓ, જોઈ જોઈને લખવાનું છે. બરોબર, ચાલો કઈ અક્ષર સારા લાગશે? તો કે ભાઈ પીળા અક્ષર રાખીએ. તો અહીંયા જો મારે પ્રાથમિક સંયોજકતાની વાત કરીએ તો પ્રાથમિક સંયોજકતા આવી રીતે આપણે દર્શાવશું કે અહીંયા મને કયો વીજભાર દેખાય છે? -1, -1, -2 આવી રીતે. અહીંની જો આપણે વાત કરીએ તો જો -2, ઓક્ઝિલેટની વાત કરીએ તો -2, EDTA ની વાત કરીએ તો -4, PO4 ની વાત કરીએ -3. તો અહીંયા જે માથે આપણે દર્શાવેલું છે એને જ આપણે શું કહેવાનું છે? તો કે એને જ આપણે એનો વીજભાર કહેવાનો છે. ચાલો હવે તો કે આ બધા મેં તટસ્થ લખ્યા છે. તટસ્થનો મતલબ થાય છે કે આ બધા જનો વીજભાર થઈ જાય 0. કેવો થઈ જાય? 0. હવે લિગેન્ડ્સનો પ્રકાર એટલા માટે લખવાનો છે કે જ્યારે આપણે તીરની સંખ્યા ગોતવાની થશે તો એ તીરની સંખ્યા ગોતવામાં આપણને મજા આવે. રેડી? ચાલો એની જો આપણે વાત કરીએ તો એને આપણે આવી રીતે દર્શાવીએ કે ભાઈ Cl- છે તો Cl- કેવું? તો કે Cl- એક દંતીય. જો મતલબ એવો થયો કે આમાંથી કેટલા તીર છૂટવાના છે? આમાંથી એક તીર છૂટશે. Cn ની વાત કરીએ તો છોકરાઓ એક દંતીય. કાર્બોનેટ આયનની વાત કરીએ તો કાર્બોનેટ આયન દ્વિદંતીય. સલ્ફેટ આયનની વાત કરીએ દ્વિદંતીય. ઓક્ઝેલેટ આયનની વાત કરીએ દ્વિદંતીય. EDTA ની વાત કરીએ છોકરાઓ, EDTA પોતે એકલો જ કેવો છે? જો ષટદંતીય છે. એ કારે 6 જે છે એ તીર છોડી શકે. ફોસ્ફેટ આયનની વાત કરીએ તો આ કોણ? જો ત્રિદંતીય. આ બધા જ ઘટકોની વાત કરીએ તો આ બધા જ ઘટકો અલગ અલગ પ્રકારના છે, જેમાં પિરિડીન એક દંતીય, એમોનિયા એક દંતીય, H2O એક દંતીય, EN અને PN આ બંનેની વાત કરીએ તો આ બંને દ્વિદંતીય, અને PTN ની વાત કરીએ તો PTN પાછું ત્રિદંતીય છે. હવે આ વસ્તુ જે છે એ આપણે શું કામ લખી છે, શેના માટે લખી છે, એના માટે આપણે ડેમો પીસ રાખ્યા છે. જો આપણે અહીંયા છોકરાઓ ડેમો પીસ લઈએ. જો અહીંયા હું લખીશ બંધારણ. તમારે આવી રીતે જે છે એ MCQ સોલ્વ કરવાના છે. અહીંયા જે હું દર્શાવું છું એવી રીતે જોઈ લો જરા. ચાલો આ આપણું બંધારણ છે. હવે તો કે અહીંયા આપણે પહેલું શું લખવું છે? તો કે પહેલું આપણે લખીએ આયનોની સંખ્યા. આયનોની સંખ્યા. આને આપણે દ્રાવણો ચેપ્ટર હતું ને છોકરાઓ, દ્રાવણો ચેપ્ટર, એમાં આઈ કહેતા, વોન્ટ ઓફ અવયવ આઈ, છૂટા પડતા આયનની સંખ્યાને આપણે આઈ વડે દર્શાવતા. ત્યાર પછી શું લખવાનું છે આપણે? તો કે ભાઈ ત્યાર પછી લખવું છે પ્રાથમિક સંયોજકતા અથવા કાઉન્સમાં ઓક્સિડેશન આંક. જો આવી રીતે ઓક્સિડેશન આંક. એના પછીની વાત કરીએ તો એના પછી આવશે છોકરાઓ દ્વિતીયક સંયોજકતા. જો એના પછીનો મુદ્દો કયો આવશે? દ્વિતીયક સંયોજકતા. આને શું કહેવાનું છે? આને કહેવાનું છે સવર્ગ આંક. જો આને શેના તરીકે દર્શાવશું આપણે? સવર્ગ આંક તરીકે દર્શાવશું. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપણે 3 જે છે એ ડેમો પીસ આપણે લઈએ અને એ હું તમને સમજાવું કે આને કઈ રીતે સોલ્વ કરી શકાય. પહેલું K4 FeCN6. સાંભળજો, આ કોણ છે આપણું? તો કે ભાઈ પોટેશિયમ ફેરોસાયનાઇડ બોલાય. બીજું ઉદાહરણ કોબાલ્ટ એમોનિયા 6 વખત
ઇન્ટુ Cl3 અને ત્રીજું ઉદાહરણ છે છોકરાઓ NiCO4 વખત. જો અહીંયા હું તમને જે રીતે જે છે સોલ્વ કરાવું છું આવી જ રીતે આપણે બાકીના ઉદાહરણો જે છે એ વ્યવસ્થિત રીતે સોલ્વ કરવા છે. રેડી? ચાલો અહીંયા ધ્યાન રાખવાનું. હવે હું આ બંધારણને પાણીમાં નાખું, આનું દ્રાવણ ચેપ્ટર પ્રમાણે આયનીકરણ થાય તો પાણીમાં ગયા પછી કેટલા આયન છૂટા પડે? બોલો કેટલા આયન છૂટા પડે? તો આને જો આપણે પાણીમાં નાખીએ તો આમાં 5 વખત ડુબુક 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 થાય. કેટલી વાર થાય? 5 વખત. 4 પોટેશિયમના કારણે અને 1 જે છે એ મોટા કાઉન્સના કારણે. જો મોટો કાઉન્સ કોઈ દી છૂટો ન પડે. એક વસ્તુ તમે યાદ રાખજો, આ જે મોટો કાઉન્સ જે આપણે દર્શાવીએ છીએ ને છોકરાઓ, એ મોટો કાઉન્સ કોઈ દિવસ છૂટો જ ન પડે. જો એ આમ એનું આયનીકરણ જે છે એ નથી થવાનું. આવું આપણે વર્નરના સિદ્ધાંતમાં વ્યવસ્થિત રીતે શીખી ગયા છીએ. તો એનો મતલબ શું થયો કે 4 પોટેશિયમ 1 મોટો કાઉન્સ, ટોટલ આયન કેટલા છૂટા પડ્યા? 5. અહીંયા 1 મોટો કાઉન્સ અને 3 ક્લોરીન, ટોટલ આયન કેટલા છૂટા પડ્યા? 4. અને અહીંયા તો કે આ જે રહ્યો ને એ ગ્લુકોઝ, યુરિયા, સુક્રોઝ, ફ્રુક્ટોઝ જેવો છે. આને આપણે પાણીમાં નાખીએ તો પોતે ને પોતે છૂટો પડે. આનું આયનીકરણ થઈ શકતું નથી. એટલે અહીંયા આપણે એકડો લખીશું, પણ એકડો કોના માટે? એ મોટા કાઉન્સ પોતાના માટે. તો આ એક વસ્તુ થઈ. આયનોની સંખ્યા આપણને ગોતતા આવડી જશે કે જો તમે આ ભાઈબંધને પાણીમાં નાખો તો આટલા આયન છૂટા પડે. હવે પ્રાથમિક સંયોજકતા માટે આ લિગેન્ડ્સના વીજભારનો ઉપયોગ કરશું આપણે. જો અને એને આધારે એનો ઓક્સિડેશન આંક નક્કી કરશું. ખાસ કરીને આપણા માટે જે અગત્યનો શબ્દ છે એ કયો? ઓક્સિડેશન આંક, જેથી આપણને સરળ લાગે. અહીંયા આપણે એવું શીખવાડેલું કે આનો -6 વીજભાર બને, એમાંથી તમે +4 બાદ કરો તો વધ્યા કેટલા? 2. એ 2 ને બરાબરની ઓલી બાજુ મૂકી આવો જોઈએ તો હવે એ કેવા થઈ જવાના છે? +2. પણ અહીંયા પ્રાથમિક સંયોજકતા છે એટલે હું માત્ર ને માત્ર શું લખીશ? 2. વીજભાર દર્શાવવાની જરૂર નથી. અહીંયા એમોનિયાનો પોતાનો વીજભાર કેવો? 0. તો હવે તો કે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનનો વીજભાર -1. 3 ક્લોરીન ભેગા થાય તો શું બને? -3. -3 ને ઉપાડીને તમે ઓલી બાજુ મૂકી આવો તો કેટલા થઈ જાય? +3. કેવા થઈ જાય છોકરાઓ? +3. આવી રીતે. અને અહીંયા જોવા જઈએ તો કાર્બોનિલ જે છે એની આપણે વાત કરીએ તો કેવો થાય? 0. આમાં લીધું નથી, 0. તો અહીંયા મારે એનો જવાબ કેટલો લખવાનો છે? 0 લખવાનો છે. ચાલો, તો આ વાત થઈ પ્રાથમિક સંયોજકતાની. હવે તો કે હવે આવશે દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા એટલે કોણ? સવર્ગાંક. સવર્ગાંક કઈ રીતે નક્કી કરશું? તો કે ભાઈ લિગેન્ડ્સ કયા પ્રકારનો છે? Cn- ની વાત કરીએ તો Cn- એક દંતીય છે. તો એવા કેટલા Cn છે? 6 ભેગા થઈને કેટલા તીર છોડી શકે? તો કે 6. અહીંયા લખો 6. તો અહીંયા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. હવે અહીંયા જો એમોનિયા, એક એમોનિયા કેવો? એક દંતીય, પણ ટોટલ કેટલા આવેલા છે? 6. ભેગા થઈને કેટલા તીર છોડી શકે? તો કે 6. કાર્બોનિલ એક દંતીય કેટલા છે? 4. તો આ 4. રેડી? હવે આ જે વસ્તુ છે એ મેં તમને શીખવાડી. હવે આવા હું તમને ઉદાહરણ જે છે એ અહીંયા ઢગલો કરીને આપું છું. બધા જ ઉદાહરણને વ્યવસ્થિત રીતે આપણે સોલ્વ કરવા છે, કારણ કે આખો ટોપિક કેવો છે છોકરાઓ? મોસ્ટ આઈએમપી છે. આ ચેપ્ટરમાંથી 6 MCQ પૂછાય. કેટલા MCQ પૂછાય છે? 6 MCQ. એ 6 માંથી 1 MCQ આવવાની શક્યતા આમાંથી છે. રેડી? તો એટલા માટે થઈને આ ટોપિક ખાસ પાક્કો કરવાનો છે. ચાલો લખી નાખો જોઈ. હવે આ જેટલા પણ તમને ઉદાહરણ આપેલા છે અલગ અલગ ટાઈપ વાળા, તો આટલા ઉદાહરણને ખાસ કરીને તમે સોલ્વ કરો છોકરાઓ. આમાં આપણને વધારે આઈડિયા આવશે કે કઈ રીતે તમને અલગ અલગ પ્રકારના સંકીર્ણ આપ્યા હોય તો પણ આપણે એનો જવાબ લાવી શકીએ.
બરોબર, ચાલો આખું ઉદાહરણ જે છે એ શાંતિથી આપણે સોલ્વ કરતા શીખવું છે. કઈ રીતે સોલ્વ કરશું? જો આયનોની સંખ્યાથી સ્ટાર્ટ કરીએ. 2 પોટેશિયમ, 1 આખે આખો મોટો કાઉન્સ. કેટલા આયન છૂટા પડશે આમાં? 3. કેટલા છૂટા પડશે? 3. આમાં મોટો કાઉન્સ અને PO4 એક જ આયન કહેવાય, ફોસ્ફેટ આયન આખે આખો છે. તો એનો મતલબ એવો થયો, એક મોટો કાઉન્સ અને એક ફોસ્ફેટ આયન. કેટલા આયન છૂટા પડ્યા છોકરાઓ? જરાક બોલો જોઈ. તો કે ભાઈ આમાં 2 આયન છૂટા પડ્યા. કેટલા? 2. મોટો કાઉન્સ SO4 આખો અણુ છે. કેટલા અણુનું આયનીકરણ થયું? તો કે 2. અહીંયા 2 સોડિયમ અને 1 મોટો કાઉન્સ. રેડી? તો એટલે અહીંયાની વાત કરીએ તો જો આપણે 3. અહીંની વાત કરીએ તો 1 મોટો કાઉન્સ અને 3 કોણ આવશે? ક્લોરીન. તો એક વસ્તુ ખાસ યાદ રાખશું, મોટો કાઉન્સ જે છે એને એક જ ગણવાનો છે, એનું આયનીકરણ થઈ શકતું નથી. બરાબર, આપણે કેમેસ્ટ્રી ભણીએ છીએ એટલે આપણે આવી રીતે રાખશું અને આઘું રાખશું, નજીક લાવવાનું નથી. હા, નકર પછી આવડે નહીં એમ. ચાલો અહીંયા જો 4 પોટેશિયમ, 1 મોટો કાઉન્સ. કેટલા આયન છૂટા પડશે? 5. 1 મોટો કાઉન્સ અને 1 કાર્બોનેટ આખે આખો પોતે. કેટલા આયન છૂટા પડ્યા? 2. ચાલો સેમ વસ્તુ અહીંયા 1 પોટેશિયમ, 1 મોટો કાઉન્સ, 2 આયન છૂટા પડ્યા. 1 મોટો કાઉન્સ, 2 બ્રોમિન, 3 આયન છૂટા પડ્યા. અહીંયા 3 પોટેશિયમ, 1 મોટો કાઉન્સ. કેટલા થયા? 4. 1 અને 1 2, 2 અને 1 3, 1 અને 1 2, 4 અને 3. એક વસ્તુ યાદ રાખો છોકરાઓ, આ ભાઈબંધ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. કેવો અગત્યનો છે? ખૂબ જ અગત્યનો. કારણ આ એક જ એવો છે કે જેમાંથી છૂટા પડતા આયનોની સંખ્યા કેટલી હોય છે? 7 હોય છે. મેક્સિમમ જો કોઈનું આયનીકરણ થઈ શકતું હોય તો એ મેક્સિમમ જે છે એ આનું છે. રેડી? આ ભાઈબંધને યાદ રાખજો, લેસન કસોટીમાં પણ આવ્યો તો મોર પીચ કલરનું સંકીર્ણ બંધારણ ધરાવે છે. ચાલો, આ આપણો અર્ધપારગમ્ય પડદો કોપર ફેરોસાયનાઇડ. કેટલા આયન દેખાય છે તમને? 3. અને અહીંયા છોકરાઓ અહીંયા પણ 3. તો એક વસ્તુ આપણે છોકરાઓ ક્લિયર કરી કે કોઈ પણ સંકીર્ણ બંધારણને પાણીમાં નાખો તો કેટલી વખત એનું આયનીકરણ થાય એ અહીંયા તમને હવે આવડ્યું. જોવો જોઈ આવડ્યું કે મેં ખાલી ધારી લીધું કે આવડ્યું? વેરી ગુડ. ચાલો હવે પ્રાથમિક સંયોજકતા જે છે એની વાત કરીએ. પ્રાથમિક સંયોજકતાને કઈ રીતે આપણે દર્શાવશું? તો કે જો આવી રીતે. અહીંયા તમને જે છે એ બારોબાર સરવાળા બાદબાકી આવડે ને તો બહુ સારું. 4 માંથી 2 જાય તો 2. 6 માંથી આ તો 0 છે. આ -3. -3 ને તમે બરાબરની ઓલી બાજુ મૂકી આવો તો કેટલું આવશે? 3. કારણ કે અહીંયા પ્રાથમિક સંયોજકતા એટલે માત્ર ને માત્ર ઓક્સિડેશન. અહીંયા જો 0 અને 2. અહીંયા જો 4 માંથી 2 જાય એટલે 2. સમજી શકો છો ને? આનો કેટલો હોય? -4. -4 માં તમે 2 ને બાદ કરો તો કેટલા વધે? -2. -2 ને ઉપાડીને વંડીની ઓલી બાજુ મૂકી આવો તો જો +2. આવી રીતે 0 0 અને 3. તો આ બાજુએ કેટલો આવી જાય? 3. બરોબર છે. જો આ સલ્ફેટની આપણે વાત કરી હતી, એનો વીજભાર -2 હોય. એવા 2 છે. ટોટલ કેટલા થયા? 4. કાર્બોનેટનો -2, 6. 6 માંથી 4 ને કાઢી મૂકો તો આવશે 2. રેડી? ચાલો આવી રીતે. પીટીએન કેવું છે? તટસ્થ. આની કિંમત 0. કાર્બોનેટની -2 ને તમે બરાબરની ઓલી બાજુએ મૂકી આવો તો કેવા થઈ જાય? +2. જો જોઈ અડધો ભાગ જે છે એ અડધો ભાગ આવડ્યો. ચાલો હવે અહીંયા સોલ્વ કરીએ. અહીંયા આપણે એવું કીધું છે કે આ એક દંતીય છે અને એનો જો વીજભાર મેં કહી દીધો છે -2. તો એનો અર્થ શું થયો છોકરાઓ? તો કે ભાઈ આમ જોવા જઈએ તો કેમેનોફોર વિશે આપણને ખબર છે. બરાબર? 4 દૂને 8, 8 માંથી 1 જાય એટલે 7. અહીંયા આપણને ઓક્સિડેશન આંક મળે છે 7. 0 અને 2 બરાબરની ઓલી બાજુ જાય એટલે 2. ઓક્ઝેલેટ -2 પ્રકારનો હોય. એવા કેટલા છે? 3. એટલે કેટલા થયા? 6. 6 માંથી 3 જાય તો 3.
EDTA ની વાત કરીએ છોકરાઓ, EDTA આપણા માટે ઘણો અગત્યનો હતો. EDTA -4 પ્રકારનો વીજભાર ધરાવે છે. તો તમે 4 માંથી કેલ્શિયમ +2 ને બાદ કરો, અહીંયા +4, અહીંયા -2, તો Fe ની કિંમત કેટલી વધે? +2. જો હવે આવી રીતે સોલ્વ કરો, બહુ સહેલું લાગશે, બરોબર. -2 -2 -2 બધા ભેગા થઈને કેટલા થયા? 6. 6 માંથી 2 જાય તો 4. 0 અને 2. અહીંયા છોકરાઓ આપણે ઓક્સિડેશન આંક ગોતવાની વાત કરીએ તો આપણે ત્યારે આયનીકરણ કરતા શીખવાડ્યું છે IUPAC નામના નિયમમાં. તો હવે હું શું કરીશ, આ તગડે 3 ને આ બાજુ મૂકી દઈશ, ચોગડે 4 ને અહીંયા લઈ આવીશ. તો અહીંયા આપણે જોવા જઈએ તો આ 4 ના કારણે માથે શું આવશે? -4. 6 માંથી 4 જાય ત્યારે આપણે લખાવી દીધું કે આનો ઓક્સિડેશન આ કેટલો થાય? 2. અથવા તમે વિડીયો જરા જોઈ લેજો. અહીંયા જો 6 અને અહીંયા શું થશે તો કે પહેલા ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારની વાત કરીએ તો આ બ ગળે 2 માર ક્યાં લઈ જવાના? ઉપર. તો અહીંયા 6 માંથી 2 જાય તો કેટલા વધશે? તો કે છોકરાઓ અહીંયા 4 વધશે. કેટલા વધશે? 4. અહીંયા બગડો ઉપર જાય, 4 માંથી 2 જાય તો કેટલા વધશે? તો કે જો 2 વધશે. જોઈ આ આપણે એના પછીનું જે છે કામ પ્રાથમિક સંયોજકતા ગોતવાનું કરી નાખ્યું. હવે તો એક જ કામ બાકી રહ્યું છે, સહેલામાં સહેલું. કયું? તો કે તીરની સંખ્યા ગોતવાની. લિગેન્ડ્સનું વર્ગીકરણ આવડે એટલે તીરની સંખ્યા આવડે. એક ભાઈબંધ આટલા તીર છોડે તો ભેગા થઈને કેટલા તીર છૂટે, એ તીરની સંખ્યા ગોતવાની છે. જેને આપણી ભાષામાં શું કહેવાય? તો કે ભાઈ આપણી ભાષામાં દ્વિતીયક સંયોજકતા અથવા સવર્ગ આંક કહેવાય. સવર્ગ આંક શબ્દ બહુ સારો છે. ચાલો ભાઈ, 4 તીર છોડે છે. આ કેટલા? 4. કેમ? તો કે ભાઈ Cl જે છે એ એક દંતીય છે, મારી પાસે આવા 4 Cl છે, તો કેટલા તીર છૂટી શકશે? તો કે ભાઈ 4. ચાલો ભાઈ, એમોનિયાની વાત કરીએ તો 6. En, એક En 2 તીર છોડી શકે, તો એનો મતલબ અહીંયા આપણી પાસે આવા 3 આવી ગયા છે. 3 આવ્યા હોય તો જો 6. 4 ક્લોરીન છે, 4. એક En 2 તીર છોડે, 2 En 4 તીર છોડે, 1 Py 2 તીર છોડે, 2 Py 2 તીર છોડે, તો ટોટલ કેટલા થયા? 6. આવી રીતે બરોબર આવે છે ને? ઓકે. અહીંયા દ્વિદંતીય 6 તીર છૂટશે. અહીંની વાત કરીએ તો PTN, એક PTN કેવું છે? ત્રિદંતીય. એવા આપણી પાસે અહીંયા 2 આવેલા છે. ટોટલ કેટલા થાય? તો કે 6 તીર છૂટે. ચાલો જોઈ અહીંનું પણ મોટા ભાગનું આપણે ક્લિયર કર્યું. હવે અહીંયા જોઈ લ્યો. ચાલો, આ એક દંતીય લિગેન્ડ્સ છે એટલે તીરની વાત આવે તો 4. En ની વાત કરીએ તો 2 દૂને 4. ઓક્ઝિલેટની વાત કરીએ 3 દૂને 6. EDTA 1 હજારા, બરોબર. એનો મતલબ એ એકલો 6 તીર છોડી દેશે. ચાલો, 2 તીર 2 તીર 2 તીર, ટોટલ તીરની સંખ્યા 6. અહીંયા 2 દૂને 4, અહીંયા 6, અહીંયા 6, અહીંયા 4. જોવો જોઈએ જરાક. તો અહીંયા આપણે તમામ પ્રકારના જે છે એ MCQ રિલેટેડ આટલી વસ્તુ જે છે એ પૂરી કરી. તો આખું કોષ્ટકમાં તમારે જાતે જે છે જેટલા સાચા પડ્યા એ અને પછી જે મેં સોલ્વ કરાવ્યા એ બે વચ્ચેનો તફાવત જરાક કાઢી લ્યો. જોવો જોઈએ આટલી વસ્તુ આવડશે. હવે એના પછી છોકરાઓ જોઈએ ને તો આપણે એક નાનકડા ટોપિકની માત્ર ને માત્ર ચર્ચા કરવી છે. ચર્ચા કેવી? જો સાંભળજો. સંક્રાંતિ ધાતુ તત્વ, સંક્રાંતિ ધાતુ તત્વ સરળતાથી સંકીર્ણ સંયોજન બનાવે છે. શું બનાવે છે છોકરાઓ? સંકીર્ણ સંયોજન બનાવે. શું કામ બનાવે છે સમજાવો. આવો જો તમને કોઈ પ્રશ્ન પૂછે તો આપણે એના માટે અલગ અલગ પ્રકારના 3 તારણ આપી દઈએ. પેલો, સંક્રાંતિ ધાતુ પાસે વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા છે. ઓક્સિડેશન
અવસ્થા છે. આપણે સંક્રાંતિ ધાતુ તત્વની વાત કરીએ ને છોકરાઓ, તો સંક્રાંતિ ધાતુ તત્વ પાસે અલગ અલગ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા હોય. આ વસ્તુને જો આપણે સમજીએ કઈ રીતે, કોપર હોય તો કોપરમાં કેવું થાય, જો કોપર +1 કોપર +2 એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે. Fe વાત કરીએ તો જો Fe+2 Fe+T, જો આવી રીતે. કોબાલ્ટની વાત કરીએ તો કોબાલ્ટ +2 કોબાલ્ટ +3. Mn વાત કરીએ તો Mn+2 Mn+4 Mn+7. તો આટલી બધી ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો એનો મતલબ એવો થયો કોઈ પણ પ્રકારના લિગેન્ડ સાથે જોડાઈ શકે, અને એ પણ કેવી રીતે, તો કે એ પણ સરળતાથી. બીજો મુદ્દો કયો છે, તો કે જો બીજો મુદ્દો આવો છે, સંક્રાંતિ ધાતુ તત્વ, સંક્રાંતિ ધાતુ તત્વ પાસે વધારાની ખાલી કક્ષકો આવેલી છે. શું આવેલું છે, વધારાની ખાલી કક્ષક. એટલે એને કઈ કક્ષક કહેવાય છોકરાઓ, ડી કક્ષક કહેવાય. જો વધારાની ડી કક્ષક છે ને બહુ ખાલી છે, જેથી તો કે ભાઈ જેથી લિગેન્ડ્સ પાસેથી આવતા, જેથી લિગેન્ડ્સ પાસેથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે છે. આપણે કોઈ પણ સંક્રાંતિ ધાતુની વાત કરીએ એની પાસે ડી કક્ષકમાં જગ્યા હશે જ, બરોબર. ચાલો એના પછીના આપણે મુદ્દાની વાત કરીએ તો એના પછીનો મુદ્દો આવો છે, જો લિગેન્ડ્સ પાસેથી આવતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને દરેક બાજુએથી સ્વીકારીને, જો અહીંયા થોડું ધ્યાન રાખો, લિગેન્ડ્સ પાસેથી આવતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને દરેક બાજુએથી સ્વીકારીને વિવિધ સંયોજન બનાવી શકે છે, સંયોજન બનાવી શકે છે. જો આને આપણે સમજાવવું હોય તો કઈ રીતે સમજાવશું, જોવો જોઈએ તો કે જો આપણે આને આવી રીતે સમજાવીએ. ફોર એક્ઝામ્પલ આપણે Ml4 ની વાત કરીએ. Ml4 નો મતલબ શું થયો, તો કે જો ધાતુ આયન એક છે, એને કેટલી બાજુએથી જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન મળવાનું છે, તો કે ભાઈ જો આપણે આની વાત કરીએ તો આપણને આટલી બાજુએથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન મળશે. રેડી, જો એકવાર હું રમી લઉં પહેલા. જો આવી રીતે આ 1 2 3 અને 4. જો કોણ આવ્યું છોકરાઓ, જોવો જોઈએ, લિગેન્ડ્સ 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 આવી રીતે. હવે તો કે હજુ પણ એક શક્યતા છે, તો કે હા કઈ, તો કે જો આવી રીતે પણ આવી શકે, 1 2 3 અને 4. જો તમે કોઈ પણ રીતે ઇલેક્ટ્રોનને મોકલો, ધાતુ આયન શું કરવાનો છે, ગમે તેમ કરીને ઇલેક્ટ્રોનનો સ્વીકાર જ કરી લેશે અને વિવિધ પ્રકારના સંકીર્ણ સંયોજન બનાવી જ નાખશે. એવી જ રીતે આપણે Ml5 ની વાત કરીએ તો કે એમાંય બનાવી નાખશે. જો કઈ રીતે, જો આ ધાતુ આયન છે શું કરશે, એક બાજુથી, બીજી બાજુથી, ત્રીજી બાજુથી, ચોથી અને પાંચમી, જો 5 અલગ અલગ રીતે આ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે અને અલગ અલગ પ્રકારના જે છે એ આવા સંકીર્ણ સંયોજન જે છે એ બનાવી શકે. તો એની પાસે આવી ખાસિયત જે આવેલી છે એમાંની મેઇન તો 2 ખાસિયત થઈ. કઈ, એક વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા આવેલી છે છોકરાવા, અને બીજા નંબરની વાત કરીએ તો કે ભાઈ વધારાની ખાલી કક્ષકો આવેલી છે. આ 2 લાક્ષણિકતાના કારણે જે છે એ સંક્રાંતિ ધાતુ તત્વ સરળતાથી સંકીર્ણ સંયોજન જે છે એ બનાવી શકે છે. તો હવે આ સંકીર્ણ સંયોજનની અંદર કયા પ્રકારના જે છે એ સંકરણ થશે,
લિગેન્ડ્સની પ્રબળતાને ધ્યાનમાં રાખીને એ વસ્તુ આપણે જે છે સમજાવવાની છે. તો આ જ માટે આપણે અહીંયા સુધીનું રાખીએ.